નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે એપ્રિલ 2026ના કરંટ અફેરના પ્રશ્નોનું રિવિઝન કરશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. 2025 માટે પેરા આર્ચરી ઓફ ધ યર એવોર્ડ કોણે મળ્યો? તો શીતલ દેવીને મળ્યો છે. આઈપીએલમાં સૌથી વધુ 190 મેચ રમનાર વિદેશી ખેલાડી તરીકે કોણે રેકોર્ડ બનાવ્યો છે? તો સુનિલ નારાયણે બનાવ્યો છે રેકોર્ડ. દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026 કોણે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એક્ટર નંદમુરી બાલકૃષ્ણને સન્માનિત કરવામાં આવ્યા છે. હોકી ઇન્ડિયાના 8મા વાર્ષિક પુરસ્કારોમાં કોને મેજર ધ્યાનચંદ્ર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જફર ઇકબાલને સન્માનિત કરવામાં આવ્યા છે. યુએસ મેજર લીગ ક્રિકેટમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા? તો રવિચંદ્રન અશ્વિન બન્યા છે. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા ગૃહ સુગમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો એનએચબી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, નેશનલ હાઉસિંગ બેંક દ્વારા. એરલાઇન કંપની ઇન્ડિગોના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિલિયમ વોલ્સની નિમણૂક કરવામાં આવી છે. કયા દેશે વિશ્વની પ્રથમ માત્ર માલસામાન માટે હાઈ સ્પીડ બુલેટ ટ્રેન સેવા શરૂ કરીને લોજિસ્ટિક્સમાં ઇતિહાસ રચ્યો છે? તો જાપાને મિત્રો શરૂ કરી છે હાઈ સ્પીડ ટ્રેન માલસામાન માટે. AR રહેમાનને શેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ઉત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં આવેલો છે? તો ઉત્તર ભારતનો મિત્રો પંજાબમાં આવેલો છે. DGCAના નવા મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વીર વિક્રમ યાદવની નિમણૂક કરવામાં આવી છે. પુણે સ્થિત બ્રિક NCCSના ડાયરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડોક્ટર થોમસ પુકાડિલની નિમણૂક કરવામાં આવી છે. સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો પાર્વતી તિર્કીને એનાયત કરવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો ફોટામાં. ભારતના નવા વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જનરલ ધીરજ શેઠની નિમણૂક કરવામાં આવી છે. વિશ્વ આયુર્વેદ રત્ન 2026 એવોર્ડ કોને મળ્યો? તો આચાર્ય બાલકૃષ્ણને મળ્યો. આંધ્રપ્રદેશ પુનર્ગઠન બિલ 2026 મુજબ કયા શહેરને રાજ્યની એકમાત્ર અને કાયમી રાજધાની સ્થાપિત કરવામાં આવી છે? તો અમરાવતીને એકમાત્ર રાજધાની આંધ્રપ્રદેશની અને કાયમી સ્થાપિત કરવામાં આવી છે. કયા રાજ્યની પોલીસને ઉત્તમ સેવા બદલ પ્રેસિડન્ટ્સ કલર્સ એવોર્ડ એનાયત થયો? તો ઓડિશાની પોલીસને એનાયત થયો છે, તમે ફોટામાં જોઈ શકો છો. નાસાએ વિશ્વના પ્રથમ માનવયુક્ત ચંદ્ર મિશન આર્ટમિસ 2 ભાગ લેતી પ્રથમ મહિલા અંતરિક્ષયાત્રી કોણ બની? તો ક્રિસ્ટિના કોચ એ પ્રથમ અંતરિક્ષયાત્રી બની છે. આંતરરાષ્ટ્રીય માઇન જાગૃતિ દિવસની થીમ શું રાખવામાં આવી હતી? થીમ હતી ઇન્વેસ્ટ ઇન પીસ, ઇન્વેસ્ટ ઇન માઇન એક્શન. વૈશ્વિક નેટવર્ક શટડાઉન રિપોર્ટમાં પ્રથમ સ્થાન પર કયો દેશ છે? તો મ્યાનમાર આવશે અને ભારત બીજા સ્થાને છે. તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ચંચલ કુમારની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ્સ ગેમ્સમાં મેડલ ટેલીમાં પ્રથમ રાજ્ય કયું બન્યું? તો કર્ણાટક પ્રથમ રાજ્ય બન્યું છે, જેને કુલ 38 મેડલ જીત્યા. એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ એટલે કે AIUના અહેવાલ મુજબ ડોપિંગમાં ભારત કયા સ્થાને છે? તો પ્રથમ સ્થાને છે. મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન. કઈ રાજ્ય સરકારે તાજેતરમાં તેના તમામ જિલ્લાઓમાં એનિમલ વેલફેર કમિટી રચવાનો નિર્ણય કર્યો છે? તો દિલ્હી સરકારે નિર્ણય કર્યો છે કે તમામ જિલ્લામાં એનિમલ વેલફેર કમિટી રચવી. વિશ્વ આર્ચરી પેરા સિરીઝમાં વિશ્વની નંબર 1 તીરંદાજને હરાવીને કોણે સુવર્ણ પદક મેળવ્યો છે?
તો પાયલ નાગે મેળવ્યો છે. તાજેતરમાં કોની પેઇન્ટિંગ ભારતની સૌથી મોંઘી પેઇન્ટિંગ બની ઇતિહાસ રચ્યો છે? તો રાજા રવિ વર્માને યશોદા કૃષ્ણની પેઇન્ટિંગ રચી તેને વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે. તે પણ સૌથી મોંઘી પેઇન્ટિંગ. આયકર વિભાગે કર પ્રક્રિયાને સરળ બનાવવા માટે કઈ નવી વેબસાઇટ શરૂ કરી છે? તો કર સાથી વેબસાઇટ શરૂ કરી છે. પૃથ્વીની સૌથી વધુ દૂર એટલે કે 3,19,532 કિલોમીટર ઉડાન ભરનાર પ્રથમ મહિલા અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ બન્યા છે. સ્કાય ટ્રેકર્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ 2026માં પ્રથમ સ્થાન પર કયું એરપોર્ટ રહ્યું? સતત 14મી વાર સિંગાપોરનું ચંગી એરપોર્ટ રહ્યું છે પ્રથમ સ્થાન પર. વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં મેડલ ટેલીમાં કોણ પ્રથમ સ્થાન પર રહ્યું? તો 16 મેડલ સાથે ભારત પ્રથમ સ્થાન પર રહ્યું. 2026ના વર્લ્ડ હેલ્થ દિવસની થીમ શું હતી? થીમ હતી ટુગેધર ફોર હેલ્થ, સ્ટેન્ડ વિથ સાયન્સ. તાજેતરમાં 37 દિવસથી વધુ સમય માટે ઇન્ટરનેટ શટડાઉન ધરાવતો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તમને મિત્રો આ પ્રશ્નની ખબર હશે કે ઈરાન દેશ બન્યો છે. IPL ફોર્મેટમાં 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર કોણ બન્યું છે? તો જવાબ આવશે ભુવનેશ્વર કુમાર. એ 200 વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલર બન્યા છે. MRS ઇન્ટરનેશનલ વર્લ્ડ ક્લાસિક 2026ના વિજેતા કોણ રહ્યા? તો ગીતાંજલિ ઓમ પ્રકાશ રહ્યા છે. ભારતની પ્રથમ ઓપનલી ક્વીર મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા કોણ રહ્યા? તો મેનકા ગુરુસ્વામી રહ્યા છે. ભારતનો પ્રથમ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર કયા બનાવવામાં આવ્યો છે? તમિલનાડુના કલપક્કમ ખાતે બનાવવામાં આવ્યો છે. 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? તો પલક ગુલિયા અને મુકેશ નેલાવલીએ જીત્યો છે. એપ્રિલ 2026ની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં RBIએ રેપો રેટ કેટલા ટકા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે? 25% આવશે. મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તાજેતરમાં માત્ર 14 દિવસમાં સાયકલ ચલાવીને એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તો દિવ્યા સિંહ બની છે. 200 વર્ષ જૂની રામાયણ પાંડુલિપિ ક્યાંથી મળી છે? તો રામ જન્મભૂમિ અયોધ્યા ખાતેથી મળી છે. 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ 2026ની થીમ શું હતી? તો થીમ હતી હોમિયોપેથી ફોર સસ્ટેનેબલ હેલ્થ. ભારતનું પ્રથમ બ્રેલ અને સાઇન લેંગ્વેજ પાસપોર્ટ ઓફિસ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો ભોપાલ, જે મધ્યપ્રદેશમાં છે, ત્યાં સ્થાપવામાં આવ્યું છે. કૈલાસ સત્યાર્થીને વર્ષ 2026 માટે કયા પ્રતિષ્ઠિત એવોર્ડ તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ તરીકે તેમને પસંદ કરવામાં આવે છે. માર્ચ 2026ના રિપોર્ટ મુજબ ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું છે? હરિયાણાનું ગુરુગ્રામ શહેર એ ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય ખન્નાની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત પોલીસે પ્રથમવાર AI આધારિત કયું તપાસ ટૂલ લોન્ચ કર્યું છે? તો NARIT એટલે કે નાર્કોટિક એનાલિસિસ એન્ડ રેગ બેસ્ડ ઇન્વેસ્ટિગેશન ટૂલ AI લોન્ચ કર્યું છે. ભારતે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યા? તો 16 મેડલ સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યા છે. દેશનું સૌથી મોટું ઓટો એક્સપોર્ટ હબ કયા બન્યું છે? તો મુન્દ્રા ખાતે બન્યું છે. વાઇલ્ડ ફેર માટે વિશ્વમાં પ્રથમ વનતારા યુનિવર્સિટી કયા બનશે? તો જામનગર ખાતે બનશે, ગુજરાતમાં. બેલ્જિયમ અને EU માટે ભારતના નવા એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રણય વર્માની નિમણૂક કરવામાં આવી છે નવા એમ્બેસેડર તરીકે. વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં
ભારત કયા સ્થાને છે? તો ભારત ત્રીજા સ્થાને છે. તેમાં પ્રથમ ચાઇના અને સેકન્ડ પર યુએસએ છે. સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા? તો ભારતે કુલ 13 ગોલ્ડ મેડલ જીત્યા છે. તાજેતરમાં કઈ સૌથી વધુ ગીતો રેકોર્ડ કરનાર ગાયિકાનું તાજેતરમાં અવસાન થયું છે? તો આશા ભોસલેનું અવસાન થયું છે. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં પુરુષ ટીમમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તમે ફોટામાં જોઈ શકો છો, વિશ્વનાથ સુરેશે ગોલ્ડ મેડલ જીત્યો છે. તાજેતરમાં ભારતનું પ્રથમ ડ્રાઈવરલેસ પોર્ટ ટેક્સી સિસ્ટમ ક્યાં શરૂ થયું છે? તો મુંબઈ ખાતે બીકેસીમાં શરૂ થયું છે. મોરિશિયસ ખાતે મળેલું 9મું ઇન્ડિયન ઓશિયન કોન્ફરન્સ થીમ શું રાખવામાં આવી હતી? થીમ હતી કલેક્ટિવ સ્ટેવર્ડશિપ ફોર ઇન્ડિયન ઓશિયન ગવર્નન્સ. બિહારના સીએમ નીતિશ કુમારના રાજીનામા બાદ તે સ્થાન પર કોણ બેસશે? તો જવાબ હશે સમ્રાટ ચૌધરી બેસશે. તમે ફોટામાં જોઈ શકો છો. લક્ઝરી કાર બ્રાન્ડ બ્રેન્ટલેની પ્રથમ ભારતીય ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રિયંકા ચોપરાની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં 1500 વર્ષ જૂનો જળાશય એએસઆઈ દ્વારા ક્યાંથી મળ્યો છે? તો એલિફન્ટાની ગુફામાંથી મળ્યો છે. ભારતીય સેનાએ ઓપરેશન સાગરબંધુ હેઠળ કયા દેશમાં મોટા બ્રિજ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે? તો શ્રીલંકા દેશમાંથી પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના 7મા સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ શું હતું? તો દસલીક. મિત્રો, આ ખાસ યાદ રાખજો. 7મા સંયુક્ત સૈન્ય અભ્યાસનું નામ ભારત ઉઝબેકિસ્તાન દસલીક. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પિયુષ શાહ ગોદરેજની નિમણૂક કરવામાં આવી છે. આઈસીસી વુમન ટી20 વર્લ્ડ કપ 2026નું આયોજન કોના દ્વારા કરવામાં આવશે? ઇંગ્લેન્ડ અને વેલ્સ દ્વારા કરવામાં આવશે. WWF મચલી નેશનલ એવોર્ડ 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? અનિલ ચૌધરીને મળ્યો છે એવોર્ડ. IMFના રિપોર્ટ મુજબ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા કઈ બની? તો ચોથી ભારત બની. પ્રથમ યુએસએ, સેકન્ડ ચાઇના, થર્ડ જર્મની. પરમાણુ ઉર્જા આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે, જેનો કાર્યકાળ એપ્રિલ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે? ડોક્ટર અજીત કુમાર મહાંતીનો કાર્યકાળ એપ્રિલ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. ગ્લોબલ સ્ટાર્ટઅપ ફંડિંગ રિપોર્ટ 2026માં ભારતનું સ્થાન કયું છે? તો ભારતનું સ્થાન ચોથું છે, જેમાં પ્રથમ યુએસએ, સેકન્ડ યુકે, થર્ડ ચાઇના છે. આપણા મિત્રો ખાસ મહત્વનો પ્રશ્ન છે. 16 એપ્રિલ 2026 વિશ્વ અવાજ દિવસની થીમ શું હતી? તો થીમ હતી કેરિંગ ફોર અવર વોઇસ. વિઝડમ ટી20 ક્રિકેટર ઓફ ધ યર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે અભિષેક શર્માની પસંદગી કરવામાં આવી છે. ગ્લેશિયર પીગળવાથી મળતા પાણીના સંરક્ષણ માટે કોણે હિમ સરોવર યોજના લોન્ચ કરી છે? તો વિનય કુમાર સક્સેનાએ લોન્ચ કરી છે લદ્દાખમાં. AIU નેશનલ મૂટ કોર્ટ કોમ્પિટિશન 2026ના વિજેતા કોણ રહ્યા? તો કોણ બન્યું? તો બનારસ હિન્દુ યુનિવર્સિટી વિજેતા બની. ગ્લોબલ નોમિની જીડીપી રેન્કિંગ 2026માં ભારત કયા સ્થાને છે? છઠ્ઠા સ્થાને છે. 18 એજિલિતાસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સ્મૃતિ મંધાણાની નિમણૂક કરવામાં આવી છે ક્રિકેટરની. કોને યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસ ઓફ 2026માં સ્થાન મળ્યું છે? તો આઈસીસીના અધ્યક્ષ છે જય શાહ, તેમને સ્થાન મળ્યું છે. ઇન્ફોસિસ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કાર્લોસ અલ્કારોઝની નિમણૂક કરવામાં આવી છે ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. FIDE એટલે કે ફાઇડ મહિલા ઉમેદવાર ટુર્નામેન્ટ વિજેતા થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો આર વૈશાલી બની છે. હાર્વર્ડ
સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026ના વિજેતા કોણ રહ્યા? તો સયાની ગુપ્તા રહ્યા છે. CAPF પર પ્રથમ હાઈ લેવલ કોન્ફરન્સની અધ્યક્ષતા કોણ કરશે? તો ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ CAPFના પ્રથમ હાઈ લેવલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે. ભારતનું પરમાણુ ઉર્જા લક્ષ્ય 2047 સુધી કેટલો રાખવાનો નિર્ણય છે અથવા લક્ષ્ય છે? 100 ગીગાવોલ્ટ ક્ષમતા રાખવાનો નિર્ણય છે, જે વર્તમાનમાં 8.8 ગીગાવોલ્ટ છે. ડોમેસ્ટિક પ્લેયર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? તો મુંબઈ રાજ્ય બન્યું છે. મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો? સાધ્વી સહેલે ખિતાબ જીત્યો છે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો. શ્રીલંકાની સત્તાવાર દ્વિપક્ષીય મુલાકાત કરનાર પ્રથમ ભારતીય ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યા? તો CP રાધાકૃષ્ણ બન્યા છે. આપણા મિત્રો ખાસ પ્રશ્ન યાદ રાખજો. સિક્કિમના પ્રથમ કમ્યુનિટી રેડિયોનું નામ શું છે? તો નામ છે સિક્કિમ સુંદરી. તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટ દ્વારા માસિક રજાને બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે? તો કર્ણાટક રાજ્યએ જાહેર કર્યો છે. એપલ કંપનીના નવા CEO તરીકે જોહન ટર્નરની નિમણૂક કરવામાં આવી છે. ભારતના 95માં ગ્રાન્ડ માસ્ટર અરુણ્ય ઘોષ બન્યા. ગુજરાતનું કયું કોચિંગ ડેપો ભારતનું સૌપ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યું છે? તો કાંકરિયા કોચિંગ ડેપો એ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો બન્યું છે, ભારતનું સૌપ્રથમ. તાજેતરમાં કર્ણાટકની કઈ ગુફાઓને રાષ્ટ્રીય મહત્વની જીઓ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે? તો યાનાની ગુફાઓને જાહેર કરવામાં આવી છે જીઓ હેરિટેજ સાઇટ તરીકે. તાજેતરમાં ભારતની 99મી રામસર સાઇટ શેખા ઝીલ પક્ષી અભયારણ્ય બની છે. તે ઉત્તર પ્રદેશની છે અને તે ઉત્તર પ્રદેશની 12મી છે. ભારતમાં પ્રથમ વખત ઓમેગા બોલ IIT મદ્રાસ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. અસમ રણજી ક્રિકેટ ટીમના નવા હેડ કિરણ પવાર બન્યા છે. ભારત અને સાઉથ કોરિયા વચ્ચે 2030 સુધી $54 બિલિયન વેપાર લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 23 એપ્રિલના રોજ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ દિવસ ઉજવવામાં આવ્યો હતો. 50થી ઓછા બોલમાં એકથી વધુ સદી અથવા 100 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા બન્યો છે. ભારતનો પ્રથમ મેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક લેહ એટલે કે લદ્દાખ ખાતે બનાવવામાં આવ્યો છે, સ્થાપિત કરવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો છે? તો ઓડિશાના ભુવનેશ્વર શહેરમાં કરવામાં આવ્યો છે. મિત્રો, આવા દૈનિક અને માસિક કરંટ અફેરના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરો. આગળનો પ્રશ્ન જોઈએ. ચીને તાજેતરમાં ચંદ્ર પર કયું ખનિજ શોધી કાઢ્યું? તો સીરિયમ મેગ્નેશિયમ ચેકસાઇડ. વિશ્વનો પ્રથમ સ્થાયી ન્યુક્લિયર વેસ્ટ વોલ્ટ ફિનલેન્ડ ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. તેનું નામ રાખવામાં આવ્યું છે ઓનકાલો. રુવાન્ડા દ્વારા આયોજિત ICC મહિલા T20 આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટ્રોફી 2026માં કુલ કેટલી ટીમો ભાગ લેશે? તો કુલ 5 ટીમો ભાગ લેવાની છે. સેફ મહિલા ચેમ્પિયનશિપ 2026નું આયોજન ગોવા ખાતે 25 મેથી 6 જૂન સુધી કરવામાં આવશે. તાજેતરમાં કોનો આંતરરાષ્ટ્રીય હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો સેના પ્રમુખ ભૂપેન્દ્ર દ્વિવેદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં દ્વારકાના ગોપીચંદનને GI ટેગ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નવા ઓનલાઈન ગેમિંગ નિયમો 1 મે 2026થી લાગુ કરવામાં આવ્યા છે. ભારતે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી માટે કઈ સ્પર્ધા શરૂ કરી છે? તો VM એટલે કે વંદે માતરમ ફેમ્સ ફિલ્મ સ્પર્ધા શરૂ કરી છે. નીતિ આયોગના નવા અધ્યક્ષ બન્યા છે અશોક લાહિરી. નાસ્કોમના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રીકાંત વેલાંકરની નિમણૂક કરવામાં આવી છે. IPLના ઇતિહાસમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર પ્રથમ ખેલાડી સાઈ સુદર્શન બન્યા છે.
ISSF જુનિયર વર્લ્ડ કપ 2026નું આયોજન કાયરો એટલે કે ઇજિપ્ત ખાતે થશે? IPLના ઇતિહાસમાં 150થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યો? તો KL રાહુલ બન્યો છે. જનગણના 2027 માટે હેલ્પલાઇન નંબર શું રાખવામાં આવ્યો છે? તો 1855 એટલે 1855 નંબર રાખવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબર સેન્સસ 2023 માટે. કેન્યાનો કયો એથ્લેટ 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરનારો વિશ્વનો પ્રથમ એથ્લેટ બન્યો? તો સેબાસ્ટિયન શાવે પ્રથમ એથ્લેટ બન્યો છે વિશ્વનો. કયા શહેરને સેફ સિટીઝ પ્રોજેક્ટ 2026 હેઠળ પસંદ કરવામાં આવ્યું? તો મધ્યપ્રદેશના ધાર શહેરને પસંદ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશની હાઈકોર્ટની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ લિસા ગિલ બન્યા છે. દિલ્હી મેટ્રો લિમ્પીના પ્રથમ CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય જામરની નિમણૂક કરવામાં આવી છે. વર્લ્ડ વાઇડ ફૂડ ફોર નેચરનો નેશનલ એવોર્ડ કોને મળ્યો? તો N. અલીમ યુસુફને મળ્યો છે. સુપ્રીમ કોર્ટે સેફ રોડ ટ્રેવલનો અધિકાર કયા અનુચ્છેદ મુજબ મૂળભૂત અધિકાર તરીકે જાહેર કર્યો છે? તો અનુચ્છેદ 21 મુજબ જાહેર કર્યો છે. IPLમાં 9000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો? તો વિરાટ કોહલી બન્યો છે. સિપ્રી રિપોર્ટ 2026માં વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ભારત કયા સ્થાને છે? તો 5મા સ્થાને છે. તેમાં પ્રથમ USA છે. બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? દિનેશ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ખેડૂતોની આવક વધારવા આંધ્રપ્રદેશે મશરૂમ મિશન શરૂ કર્યું છે. મિત્રો, છેલ્લા 6 મહિનાના કરંટ અફેરની PDF ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવેલ છે. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો ચાલો મિત્રો, મળીએ આવા જ એક નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.